સ્ટાર્ટ. જય શ્રી કૃષ્ણ, સાદા નમસ્કાર. હું આજે તમને શેની વિશે કહેવાનું છું તે તમને ખબર છે? હું આજે તમને કહેવાનું છું ગુસ્સાના ફાયદા અને ગુસ્સાના નુકસાન વિશે. ગુસ્સાથી આપણને કોઈ જ ફાયદો મળતો નથી. ગુસ્સાથી આપણને ખાલી નુકસાન જ મળે છે. આ નુકસાનમાં આપણે ગુસ્સો આવે ત્યારે આપણું મગજ બેકાબૂ થઈ જાય છે અને આપણે મગજ બેકાબૂ થાય ત્યારે આપણે વસ્તુને આમ તેમ ફેંકવા માંડીએ અને ખુદને મારવા માંડીએ, જેથી આપણને નુકસાન જ મળવાનું છે. આપણને ક્યાં ફાયદો મળવાનો છે? અને આપણે ગુસ્સો કરશું તો આપણી સાથે કોઈ બોલશે નહીં, અને આપણી સાથે કોઈ બોલશે નહીં તો આપણને સ્ટ્રેસ વધી જશે. સ્ટ્રેસ વધશે તો આપણને બ્રેન અટેક, ડિપ્રેશન કે એ સુસાઇડનો વિચારો આવશે. જેથી આપણે ગુસ્સો કરવો જ ન જોઈએ. અને આપણે ગુસ્સામાં કોઈને જોરથી મારી દીધો અને તેને બહુ વાગ્યું તો તે મરી ગયો તો આપણને સજા મળવાની છે. અને આપણને સજા મળે તો આપણા પરિવારના સભ્યો ચિંતિત થઈ જશે. જેથી આપણે કોઈને ગુસ્સો ન કરીએ તો કેવું? અને આપણે ગુસ્સો કરશું તો નુકસાન જ મળશે અને ફાયદો તો મળશે જ નહીં. ગુસ્સામાં કોઈથી ફાયદો મળતો નથી. અસ્તુ.